महाराजनी जय। प्रेम स्वरूप स्वामी महाराजनी जय। शिक्षापत्री द्विशताब्दी महोत्सवनी जय जय जय। भगवान स्वामीनारायण आ धरा ઉપર કેવળ કરુણા કરીને પધાર્યા। જે એમના યોગમાં આવ્યા તે સર્વેનું ભગવાન સ્વામિનારાયણે અતુરડું તે સૌનું કલ્યાણ કર્યું। ભક્તોના મનોરથ પૂરા કરવા, ભક્તોને સુખ્યા કરવા ભગવાન સ્વામિનારાયણે ગામોગામ વિચરણ કર્યું। ગામોગામ કથા કરી ઉપદેશો આપ્યા, જેના ફળ સ્વરૂપે આપણને સૌને વચનામૃત ગ્રંથ પ્રાપ્ત થયો। એક ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામની અંદર સંવત 1882 મહાસુદ પંચમી કહેતા વસંત પંચમીના દિવસે ખૂબ મોટો ઉત્સવ કર્યો। એ વસંત પંચમીનો ઉત્સવ પૂરો થયો, હજારો બ્રાહ્મણને તેડાવ્યા, લાખો હરિભક્તો આવ્યા। ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોને લાડુ જમાડી ભેટ આપી સૌને વિદાય કર્યા। ખૂબ અદ્ભુત અને ભવ્ય અને દિવ્ય ઉત્સવ એ વસંત પંચમીનો પૂર્ણ થયો। ભગવાન સ્વામિનારાયણ પછી પોઢવા માટે ગયા। અક્ષરવડીમાં પોઢી રહ્યા। બપોરે 3, 3:30 નો સમય થયો। ભગવાન જાગ્યા અને સીધા અક્ષર ભુવનમાં પધાર્યા। અક્ષર ભુવનમાં પધાર્યા, આસને બિરાજમાન થઈ ભગવાન સ્વામિનારાયણ કલમ હાથમાં લીધી અને શિક્ષાપત્રી ગ્રંથની રચના થઈ। ભગવાન સ્વામિનારાયણ તે દિવસે વસંત પંચમીના મહાસુદ પંચમીના દિવસે 212 સૂત્રો, શ્લોકો સુદર્શન ચક્ર રૂપી આપણને આપી આપણી કાયમને માટે આપણી આત્માની યાત્રા કેવળ પરમાત્મા તરફ ચાલ્યા કરે, આપણે અખંડ સુખ્યા રહીએ, આપણા જીવનની અંદર ક્યારે દુઃખ ન આવે, ક્યારે આપણે દુઃખી ન થઈએ, ક્યારે આપણા જીવનમાં વિઘ્નો ન આવે, એના માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગ્રંથ આપ્યો। કાલે આપણે બધે શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા, શિક્ષાપત્રી ગ્રંથની અંદર શું કહ્યું છે એ બધું આપણે કાલે સમજ્યા, કાલે એનો મહિમા આપણે જાણ્યો। પણ એ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાન સ્વામિનારાયણ અંદર એનીમાં 212 શ્લોકો આપ્યા। એ 212 શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે પ્રથમ શ્લોકથી 122 શ્લોક સુધી ભગવાને એમાં સામાન્ય ધર્મ લખ્યા। 123 થી 202 શ્લોક સુધી એમાં વિશેષ ધર્મ લખ્યા અને 203 શ્લોક થી 212 શ્લોક સુધી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો ઉપસંહાર કહેતા આશીર્વાદ અને શિક્ષાપત્રી શાના માટે લખી છે તેની વાત જણાવી। તો એક શ્લોક થી 122 શ્લોક સુધી સામાન્ય ધર્મ કહેતા સત્સંગી માત્રએ જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે એવા તમામ સંતો હરિભક્તોએ એ તમામે એ નિયમો પાળવાના જેને સામાન્ય ધર્મ કહ્યા છે। વિશેષ ધર્મની અંદર ભગવાન સ્વામિનારાયણે આચાર્યોના ધર્મ, આચાર્યની પત્નીના ધર્મો, સાધુના ધર્મો, બ્રહ્મચારીના ધર્મો, ગૃહસ્થના ધર્મો, સજ્વા અને વિધવા બાઈઓ અને ગૃહસ્થના ધર્મો વિશેષ પ્રકારે કઈ રીતે પાળવા જોઈએ તેની વિશેષ વાત ભગવાન સ્વામિનારાયણે વિશેષ ધર્મોમાં કહી છે। અને 203 થી 212 ની અંદર આ શિક્ષાપત્રી લખવાનું મુખ્ય કારણ, અને જો આ પ્રમાણે તમે નહીં વર્તો તો અમારા સંપ્રદાયથી બહાર છો, અને જો આ પ્રમાણે વર્તો તો તમે મહાસુખ્યા થશો, એવી અદ્ભુત વાતો ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીમાં આપણને આપી। આ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાને આપણને આપી, આપણી ઉપર અનંત કરુણા વસાવી। એક એક શ્લોક એક એક વરદાન સમાન છે। એ શ્લોકનો આપણે વિચાર કરીએ, સ્વાધ્યાય કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ ભગવાને એમાં કઈ વાત કરી છે। તો એની અંદર ભગવાન સ્વામિનારાયણ જે વાતો કરી એના જીવન તરફ, એમના વર્તન તરફ આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે।
એકવાર એક સાધુ પોતાના આશ્રમમાંથી બહાર નીકળી અને વિચરણ માટે જઈ રહ્યા હતા. રસ્તામાં એક કાદવ કીચડ ગંદકી વાળું ખાબોચિયું ગટર જેવું ભરાયું હતું. એમાં એક ભૂંડ રમી રહ્યું હતું. આપણને સૌને ખબર છે ભૂંડ કાદવ જોઈને રાજી થાય, કીચડ જોઈને રાજી થાય, એને ખૂબ ગમે. તો પેલા શંકરને એમ થયું કે આ ભૂંડ કાદવ કીચડમાં ફસાઈ ગયું લાગે છે, લાવે તો હું બહાર કાઢું. આમ વિચારી એ સંતે ભૂંડને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો, પણ ભૂંડ બહાર ન નીકળે. પણ સંતે એને જેમ તેમ કરી અને ભૂંડને બહાર તો કાઢ્યો. બહાર કાઢતા એ સંતના કપડા ખરાબ થયા, પોતાનું શરીર કાદવ કીચડ વાળું થયું, પણ એ ભૂંડને બહાર કાઢ્યો. સંતો એમની સાથે જે હતા એમણે આ દર્શન કર્યું, આ દ્રશ્ય જોઈ તો બધા હસવા લાગ્યા અને પોતાના જે ગુરુદેવ હતા એમને વાત કરી કે ગુરુદેવ, તમે આ ભૂંડને બહાર કાઢ્યું, અત્યારે થોડી વાર પછી પાછું કીચડ અને કાદવમાં પડવાનું છે. આટલી જ્યાં વાત કરે છે ત્યાં તો એ ડુક્કર, એ ભૂંડ પાછું એ કાદવ અને કીચડમાં પડ્યું. પછી જે સાથેના સંતો હતા એમના ગુરુદેવને એવું કહ્યું કે આ કાદવ અને કીચડમાં ભૂંડને બહુ મજા આવે, એ જ એનું જીવન, એમાં જ એને રમવું ગમે અને એમાં જે મોજ થાય. ત્યારે સંતે ખૂબ સુંદર જવાબ આપ્યો, જેમ કાદવ કીચડ એને ગમે એમ મને પણ એ જ ગમે કે કાદવ કીચડમાંથી બહાર નીકળે, એ સ્વચ્છ થાય, એ શુદ્ધ રીતે જીવે, એ આમાં અટવાયેલું ના રહે, એ મને ગમે. એમ આપણા સૌનું જીવન પણ કાદવ કીચડ કહેતા પંચ વિષય આપણને ગમે. જગતમાં રહેવાનું ગમે, સારું જોવાનું, સારું પહેરવાનું, સારું ખાવાનું, સારી રીતે રહેવાનું, એ આપણને ગમે. પંચ વિષય તરફ જ આપણો સૌનો ઢાળ હોય ને એ તરફ જ આપણને જીવવાનું પણ ગમે. પણ ગુરુ હરિ સ્વામી શ્રી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સંતો આપણને પંચ વિષયમાંથી બહાર કાઢે, તેના માટે ભગવાન સ્વામીને શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રી પ્રમાણે જો આપણું જીવન જીવીએ તો આપણે પણ શુદ્ધ અને પવિત્ર થઈને પંચ વિષયના કાદવ અને કીચડમાંથી આપણે બહાર નીકળી શકીએ. તો આપણે એ શિક્ષાપત્રીને આપણો આદર્શ બનાવવો છે. શિક્ષાપત્રી ગ્રંથને જેમ કાલે આપણે વાત કરી એમ કે શિક્ષાપત્રી ગ્રંથ જ એક એવો ગ્રંથ છે જેના દર્શન આપણે રોજ કરીએ છીએ. રોજ પૂજામાં એ શિક્ષાપત્રી ગ્રંથને આપણે મૂકીએ છીએ, રોજ એનો સ્પર્શ કરીએ છીએ, રોજ એના દર્શન પણ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી ગ્રંથને વચનામૃત અંત્ય 1 ની અંદર, જેમ કાલે કોઈ ભક્તોએ વાત કરી કે વચનામૃત અંત્ય 1 ની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે શિક્ષાપત્રી મંગાવે છે સભામાં, અને સામે બેઠેલા સૌ ભક્તોને એવું કહે છે કે આ શિક્ષાપત્રી ગ્રંથ પ્રમાણે તમે સૌ જીવન જીવવા માટેનો સંકલ્પ કરો, નિયમ લો. પછી આગળ ભગવાને કહ્યું કે કદાચ કોઈને વાંચતા ના આવડતું હોય તો કોઈ સંભળાવી શકે એવો નિયમ લો. કદાચ સંભળાવી ન શકે એવું હોય તો એનું પૂજન કરવાનું, અને જો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ ન થાય તો તે દિવસે ઉપવાસ કરવો. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 1 ના અંદર ભગવાન સ્વામિનારાયણ વાત કરી. સૌ સામે બેઠેલા ભક્તોએ નિયમ લીધો. ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા, પોતાના ચરણાવી સૌ ભક્તોને છાતીમાં આપ્યા અને ભક્તોને પ્રસન્ન કર્યા, અને ભગવાન સ્વામિનારાયણ પણ પોતે પ્રસન્ન થયા. માત્ર ખાલી નિયમ રાખ્યો. શું નિયમ? બસ આ શિક્ષાપત્રી રોજ વાંચીશું, રોજ સાંભળીશું અથવા એનું પૂજન કરીશું. આટલો નિયમ જો રાખ્યો તો ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થઈને સૌને ચરણારવિંદ આપ્યા. જો એ શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન હોય, એ શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવન જીવવા માટે જો પ્રયત્ન કરીએ, હા ગણતર કરીએ, તો આપણા હૃદય આકાશને વિશે ભગવાન સ્વામિનારાયણ સદાય બિરાજમાન થઈ જાય. અને પછી આપણને અંતરમાં જે સુખ આવે, જે ભગવાન સ્વામિનારાયણ જેના માટે ધરતી પર પ્રગટ્યા છે, એ સુખની આપણા જીવનમાં શરૂઆત થાય. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર અનેક શ્લોકો કયા છે. એકવાર એક સાધકે સ્વામીજીને પૂછ્યું
કે સ્વામીજી આ શિક્ષાપત્રીમાં તમને સૌથી વધારે કયો શ્લોક ગમે? સ્વામીજી એવું કહ્યું કે આ શિક્ષાપત્રી ગ્રંથ છે તો ભગવાન સ્વામિનારાયણ લખ્યો છે એટલે પરાવાણી કહેવાય. એમાં કોઈ શ્લોક ગમે અને કોઈ શ્લોક ન ગમે એવું ના હોય. ભગવાન બી પરાવાણી છે એટલે આખો શ્લોક, આખી શિક્ષાપત્રી ગ્રંથ જ મને ગમે છે. પણ એ મુમુક્ષુઓએ, એ સાધકે આગ્રહ રાખ્યો પણ સ્વામીજી એવો કોઈ એક શ્લોક જે તમને અતિ પ્રિય હોય અને શિક્ષાપત્રીનો ભાટ હોય એવો કોઈ શ્લોક તમને ગમે? ત્યારે સ્વામીજી એને કહ્યું કે હા. પછી કહ્યું કે શિક્ષાપત્રીનો 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આ શ્લોક મને સ્વામી કે ખૂબ ગમે. પણ પછી સ્વામીજીએ વાત કરી કે આ શ્લોકની અંદર આપણે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એ વાત કરી છે. દેહથી 3 દેહથી પર થઈ, જેમ શિક્ષાપત્રીમાં આપણે કાલે વાત કરી એમ કે ભગવાને મુક્તિ શામાં માની છે? તો મુક્તિની વ્યાખ્યા કરતા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહ્યું કે બ્રહ્મ ભાવે પરમાત્માની ભક્તિ કરવી તેને અમે મુક્તિ માની છે. આ જ વાત સ્વામીજી એ સાધકને એવું કહે છે કે આપણે 3 દેહથી પર થઈ બ્રહ્મ ભાવે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે ભગવાન આપણી ભક્તિને સ્વીકારે છે. પછી સ્વામીજી આગળ વાત કરતા એવું કહે છે કે આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ 3 દેહથી પર થવા માટે બીજા 2 શ્લોક પણ મને બહુ ગમે છે. એમાં સ્વામીજી એક શ્લોક વાત કરતા કહ્યું કે 36મો શ્લોક, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો. જેમ જેમ આપણે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરતા જઈએ તેમ તેમ આમાં જે શ્લોક, જે 16મો શ્લોક છે એમાં કઈ રીતે વર્તવું જોઈએ તેનો આપણને ખ્યાલ આવવો જોઈએ. તો નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ શું? તો કાલે જ આપણે વાત કરી કે ભગવાનનો સમાગમ એટલે વચનામૃતનો આપણે નિત્ય અભ્યાસ કરીએ તો ભગવાન સ્વામિનારાયણનો આપણે સમાગમ કર્યો કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીનો વાતનો એ અભ્યાસ કરીએ ત્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો કહેવાય. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જેવા ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે સંતનો કહેતા સાધુનો સમાગમ કર્યો કહેવાય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની એ પરાવાણીનું આપણે શ્રવણ કરીએ. પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની એ પરાવાણી, પ્રેમ પરામૃતમ રોજ આવે છે. રોજ 1.5-2 મિનિટનું એ પ્રેમ પરામૃતમ જો આપણે સવારે સાંભળીએ અને રાત સુધીનો સ્વાધ્યાય કરીએ તો આપણને ખબર પડે કે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ આપણને કઈ વાત કરે છે, ક્યાં લઈ જવાની વાત કરે છે. આપણા જીવનમાં અખંડ આપણને દર્શન થાય કે નિરંતર વારંવાર એ સ્વામીજીની વાત કરી કે સ્વામીજીને આ વસ્તુ ગમતું હતું, આપણે આવું જીવવું છે. સ્વામીજી આપણી પાસે આ કરાવવા માંગતા હતા, આપણે આવી રીતે જીવન જીવીશું તો ગુરુ હરિ સ્વામીજીના હૈયે ઘાસ થશે. નિરંતર એમની નજર ગુરુ હરિ સ્વામી શ્રી તરફ છે અને એની એ જ વાત આપણને કાયમ કરે છે કે એમની ગુરુ ભક્તિ છે. આપણી સૌની પણ એ ગુરુ ભક્તિ બને એવો આજે આપણે સૌએ સંકલ્પ કરવાનો. સ્વામીજીએ સાધકને આગળ વાત કરતા કરી કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. અને બીજો શ્લોક સ્વામી કે મને ગમે છે શિક્ષાપત્રીનો 114મો શ્લોક. એ 114મા શ્લોકની અંદર ભગવાને વાત કરી કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. ગમે તેટલું શાસ્ત્રોનું જ્ઞાન હોય, વેદો અને પુરાણોનું જ્ઞાન હોય, ભારત ઇત્યાદિ આપણને શાસ્ત્રોનું જ્ઞાન હોય, ગમે તેટલા શ્લોક આપણને મોઢે હોય, પણ જો આપણા જીવનમાં સત્સંગ ન હોય, ભક્તિ ન હોય તો જ્ઞાન હોવા છતાં પણ આપણી અધોગતિ થાય. એટલા માટે સ્વામીજી એવું કહ્યું કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એવા વિદ્વાન હતા દીનાનાથ ભટ્ટ, જેને ભાગવતના 18,000 શ્લોક મોઢે હતા. 18,000 શ્લોક
આપણે શિક્ષાપત્રીના 5 શ્લોક પણ આપણે નામ મોડે કરી શકીએ. એક પ્રથમનું 16નું નામનું વચનામૃત પણ આપણે મોડે ન કરી શકીએ. જ્યારે આ દીનાનાથ ભટ્ટ હતા એને ભાગવતના 18,000 શ્લોક મોઢે હતા. તો ભગવાન સ્વામિનારાયણ એમને પૂછ્યું કે દીનાનાથ ભટ્ટ, આમાંથી તમારા મોક્ષનો, તમારા આત્માનો કયો શ્લોક છે? જેમણે 18,000 શ્લોક મોઢે હતા, ભગવાન એમને એવું પૂછે છે કે તમારા આત્માનો, તમારા મોક્ષનો કયો શ્લોક છે? દીનાનાથ ભટ્ટ નથી બોલી શકતા. તે હાથ જોડીને ઉભા રહી છે, કારણ કે 18,000 શ્લોક તો મોઢે હતા, જ્ઞાન હતું, મોઢે કરી નાખ્યા હતા, મુખપાઠ હતો, પણ પોતાના જીવનના આત્માના કલ્યાણને અર્થે પોતાની આત્માની યાત્રા પરમાત્મા તરફ કઈ રીતે ચાલી શકે એવો એક પણ શ્લોક એમને મોઢે નહોતો. પછી ભગવાન એમને એવું કહે છે કે ભાગવતનો શ્લોક બોલતા ભગવાન સ્વામિનારાયણ એમને સમજાવે છે કે ભાગવતમાં જે શ્લોક લખ્યો છે, પ્રસંગ મંજરમ પાસ મહાત્માનો કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપ્રાવૃત્તમ. આ શ્લોક બોલીને ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ જે શ્લોક છે એ આપણા મોક્ષનો શ્લોક છે, કે આત્માના કલ્યાણનો શ્લોક છે. આ શ્લોક સમજાવતા પછી ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ 54 ના અંદર પણ આ શ્લોક વાત કરે છે કે જેવો જીવને દેહ અને દેહના સગા સંબંધીને વિશે પ્રીતિ છે, એવી જ પ્રીતિ ભગવાન એવા પવિત્ર સંતો અને ભગવાન એવા ભક્તો સાથે જો થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. બસ આપણે આ શ્લોક પકડો. 18,000 શ્લોક કદાચ આપણને ન આવડે, શિક્ષાપત્રી શ્લોક કદાચ આપણને ન ખબર પડે, પણ એનું મૂળ આપણને ખબર પડી જાય તો ઘણું બધું છે. આજે શુભ અને મંગલકારી દિવસ છે, શ્રાવણ સુદ એકાદશી. શ્રાવણ સુદ એકાદશી ના દિવસે ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યનું સાલ વચનામૃત ઉદ્બોધન કર્યું, જે શાસ્ત્રીજી મહારાજનું અતિ પ્રિય વચનામૃત હતું. શાસ્ત્રીજી મહારાજને અતિ ગમતું વચનામૃત હતું. જેમ સ્વામીજી આપણને કહે છે કે આપણા માટે પ્રથમ 16 અને પ્રથમ 18, પ્રથમ 27 અને 37, જેમ આપણને બધા વચનામૃત આપણી આત્માની યાત્રા પરમાત્મા તરફ થયા કરે, આપણે કઈ રીતે સેવા કરવી જોઈએ તેના માટે મધ્ય 28 અને 41 આપણા જીવનમાં કઈ રીતે નિષ્ઠા દ્રઢ થાય તેના માટે પ્રથમ 27, 37, જેતલપુર 4, 5 અને 62 નું વચનામૃત સ્વામીજી આપણને કહે છે. પ્રથમ 16 અને 18 પ્રમાણે આપણે સાચા સ્વધર્મી સેવક બનીએ તે માટે સ્વામીજી આપણે પ્રથમ 16 અને 18 કહે છે. જેમ અત્યારે હું શ્લોક બોલ્યો, શ્લોક માટે સ્વામીજી પ્રથમ 7, અંત્યનું 7 અને અંત્યનું 11 એ વચનામૃત એ આત્મીયતાના વચનામૃત છે. આટલા વચનામૃત તરફ પણ આ 3 વચનામૃતો છે, એ વચનામૃત તરફ આપણી જો નજર હોય તો ભગવાન સાથે આપણો અખંડ સંબંધ થાય. તો સ્વામીજી એ ભક્તને વાત કરતા કહે છે કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ હોય તે અધોગતિને પામે. મહારાષ્ટ્રની અંદર એક નામદેવ નામના સંત હતા. એ નામદેવ નામના સંત એટલા બધા મુમુક્ષુ જીવ હતા કે ભગવાન વિઠ્ઠોબાની મૂર્તિની સામે આવીને ઉભા રહે, ભગવાન પ્રગટ થાય. એ નામદેવ સંતે પોતે જે કઈ પણ વાત કરવી હોય, જે કોઈ પ્રાર્થના કરવી હોય, ભગવાન પ્રગટ થઈને એમની વાત સાંભળે. એમને જે કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન વિઠ્ઠોબા મૂર્તિ પ્રગટ થઈને એમની સાથે વાતો કરે. એ કેટલા બધા મુમુક્ષુ જીવ હશે કે જેની સાથે ભગવાન રોજ વાતો કરે. તો એ નામદેવ નામના સંત મહારાષ્ટ્રમાં રહેતા હતા. એ સમયગાળાની અંદર મહારાષ્ટ્રની અંદર બીજા સંતો પણ થયા, જેમ કે સંત જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, જાનબાઈ, ગોરા કુંભાર જેવા સંતો પણ એ જ સમયની અંદર થયા. તો એક પ્રસંગે મહારાષ્ટ્રની અંદર આ બધા સંતો જયારે ભેગા થયા, જેમ આપણે બધા સંતો જયારે હરિભક્તો જયારે એકબીજાને મળીએ ત્યારે એકબીજાને જય સ્વામિનારાયણ કરીએ, પગે લાગીએ, વાતો કરીએ, તો આ પ્રસંગે ત્યારે બધા ભેગા થયા
અને તમામ સંતો જે ત્યાં પધાર્યા હતા, ભક્તો પધાર્યા હતા, તે બધાને અંદરથી જય સ્વામિનારાયણ કહેતા પોતે જે કઈ પણ ભગવાનને માનતા હોય એવી રીતે નમસ્કાર કરે, પ્રણામ કરે. પણ આ નામદેવ કોઈને નમસ્કાર ના કરે, કોઈની આગળ નમે નહીં, બસ અતંટ થઈને ઉભા રહે. એટલે પ્રસંગ ચાલતો હતો એ દરમિયાન ગોરા કુંભાર પણ ત્યાં હતા. તો એક વ્યક્તિએ ગોરા કુંભારને પૂછ્યું કે તમે માટલા ગણો છો તો માટલા પાકા હોય કે કાચા? તમે ટપોરો મારીને જુઓ છો કે માટલું કાચું છે કે પાકું? તમને ખબર પડે. તો આ બધા ભક્તો બેઠા છે, સંતો બેઠા છે, એમાંથી કોણ કાચા ને કોણ પાકા એમ તમને ખબર પડે? તો ગોરા કુંભાર કહે કે હા, મને એ પણ ખબર પડે. આ સંતો ભક્તો બધા બેઠા છે, તમે કહો કોણ કાચા ને કોણ પાકા? એટલે ગોરા કુંભાર ઉભા થયા, એક ભક્તના માથે ટકોરો મારે અને એવું કહે કે આ પાકો છે. બીજા ભક્તના માટે, સંતના માટે ટકોરો મારે, એવું કહે કે આ કાચો છે. કોઈના માટે ટકોરો મારે અને એવું કહે કે આ અડધો કાચો ને અડધો પાકો છે. એમ કરતા કરતા નામદેવ પાસે આવ્યા અને નામદેવ તમારા માટે ટકોરો નહીં મારો ને, ચિંતા નહીં. તમને તો સભા પછી સંતો ટકોરો મારે કરે છે. કઈ જો આપણે બધા ગાંજા છીએ, ગાંજા તો છે જ, કાચા તો આપણે છીએ જ. બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી તો આપણે કાચા જ છે. એટલે ગોરા કુંભાર ઉભા થયા અને ઉભા થઈ નામદેવ પાસે ગયા. નામદેવ ના માથે ટકોરો માર્યો અને એવું કહ્યું કે આ કાચો છે. હવે જે વ્યક્તિ ભગવાન સાથે નિરંતર વાતો કરતા હતા એ ભક્તના માથે ટકોરો મારીને એવું કહે કે આ કાચો છે, ખોટું લાગી ગયું. સીધા પંઢરપુર પહોંચી ગયા. વિઠ્ઠોબાને પ્રાર્થના કરી, વિઠ્ઠોબા પ્રગટ થઈ ગયા અને કહ્યું કે આ તમારા ભક્તો કેવા છે? તે કે કેમ, શું થયું? તે કે જેમ માટલું ચેક કરતા હોય એવી રીતે મને ચેક કરી, મારા માથે ટકોરો મારી અને એવું કહ્યું કાચો છું. તો આ તમારા ભક્તોને કોઈ બુદ્ધિ છે કે નહીં? પછી ભગવાન એવું કહે છે કે ખરેખર હું કાચો છું કે પાકો, તમે મને કહો. ત્યારે નામદેવ ને એ વિઠ્ઠોબા ભગવાન એવું કહે છે કે તું કાચો છે. નામદેવ વિચારમાં પડી ગયો કે હું તમારી સાથે વાતો કરું, તમે મારી પ્રાર્થના સાંભળો, તમે મારા પ્રશ્નોનું સમાધાન આપો અને હું કાચો? આ કઈ રીતે? ત્યારે ભગવાન એવું કહે છે કે હું પ્રભુ છું, હું તમારી પ્રાર્થના સાંભળું છું, પણ જ્યાં સુધી તમારા યોગમાં, તમે કોઈ સંતના યોગમાં નથી, તમે સત્સંગ અને ભક્તિ જ્યાં સુધી કરો નહીં અને સંતનો યોગ ન કરો ત્યાં સુધી તમારામાં નમ્રતા પ્રગટે નહીં, દાસત્વ નહીં આવે. એટલા માટે તમે કાચા છો. તમારી પ્રાર્થનાઓ સાંભળું છું, તમારે જયારે બોલાવતા હું પ્રગટ થાવ છો, તમે મુમુક્ષુ છો એટલા માટે. પણ તમારામાં અત્યારે અહંકાર છે, એ અહંકાર ઓછો થવા માટે તમારે સત્સંગ અને ભક્તિ કરવી પડશે, કોઈ સંતના યોગમાં જવું પડશે. નામદેવ કે અંતરદ્રષ્ટિ થઈ, સંતના યોગમાં ગયા, સત્સંગ અને ભક્તિ કરી, જેના કારણે એ જે અટક રહેતા હતા એ ધીમે ધીમે એમનો અહંકાર ઓગળતો ગયો અને પોતે નમ્રતા એમનામાં આવતી ગઈ, દાસત્વ આવતું ગયું. અંતે એ જ નામદેવે પ્રાર્થના કરી ભગવાનને કે હે પ્રભુ, તમારું હવે જ્યાં જ્યાં મંદિર થાય તે મંદિરનું પહેલું પગથિયું મને બનાવજો. એટલી નમ્રતા એમના જીવનમાં આવી. પ્રસંગ કહેવાનો ભાવાર્થ એ છે. શ્લોક નંબર 114. ભગવાન હતા પણ જીવનમાં સત્સંગ અને ભક્તિ નહોતી. ભગવાન હતા પણ સંતનો યોગ નહોતો, જેના કારણે એના જીવનની અંદર દાસત્વ અને નમ્રતા ના આવી. તો આપણા જીવનની અંદર દાસત્વ તરફ આગળ વધવું હોય, જેમ આપણે કાલે વાત કરી એ જ પ્રમાણે આપણા જીવનમાં સત્સંગ અને ભક્તિ જેમ જેમ આપણે દ્રઢ કરતા જઈશું તેમ તેમ આપણા જીવનમાં દાસત્વ અને ભક્તિ પ્રગટ થતા જશે. અને જેમ જેમ દાસત્વ અને ભક્તિ પ્રગટ થતા જશે તેમ તેમ જ આપણા જીવનની અંદર જે સ્વામીજીને ગમતો જે શ્લોક છે, શ્લોક નંબર 116, નિજાત માનવ બ્રહ્મ રૂપમ, એ શ્લોક સુધી આપણે પહોંચી શકીશું. અને શ્લોક સુધી આપણે પહોંચીએ ત્યારે આપણી સત્સંગની પૂર્ણાહુતિ થાય. તો એ શ્લોક સુધી પહોંચવા માટે આપણે સૌ પ્રથમ સત્સંગ અને ભક્તિ આપણા જીવનમાં દ્રઢ કરવી પડે.
જેમ જેમ આપણા જીવનમાં સત્સંગ અને ભક્તિ દ્રઢ થતી જાય, તેમ તેમ આપણને બનાવતું જાય કે આ દેહ તે હું નથી, આ દેહ જે મારું નથી, આ નામ મારું નથી, આ રૂપ મારું નથી, આકાર મારો નથી, આ દેહના સગા સંબંધી મારા નથી, હું ભગવાનમાં છું અને ભગવાન મારા છે. એ છે શ્લોક નંબર 116. તો એ શ્લોક સુધી આપણે બધાએ વાંચવું છે. સ્વામીજી પાસે એક વાર એક ભાઈ કાર્ય કરતા હતા, જેને ખૂબ સત્સંગ કર્યો, સત્સંગમાં ખૂબ દોડ્યા, અનેક ભક્તોને સત્સંગના યોગમાં લાવ્યા, પણ જયારે એમનો અંતકાળ આવ્યો ત્યારે એમના જીવનમાં ખૂબ દર્દ આવ્યો, ખૂબ પીડાતા હતા. પોતે સ્વામીજી સુધી, હરિધામ સુધી ન પહોંચી શકે એવી પરિસ્થિતિ થઈ. સ્વામીજીને જયારે જાણ થઈ ત્યારે સ્વામીજી એની પાસે ગયા, સ્વામીજી એના પલંગ ઉપર બેઠા અને પછી સ્વામીજી એને વાત કરે છે કે તમે સત્સંગ ખૂબ કર્યો, ભક્તોને સત્સંગ ખૂબ કરાવ્યો, પણ આપણો સત્સંગ સાચો રહી ગયો, આપણે સત્સંગ ન કરી શક્યા. જે સત્સંગ કરવા માટે આપણે ભગવાને પૃથ્વી પર મોકલ્યા હતા, એ સત્સંગ આપણો બાકી રહી ગયો, એટલે ભગવાન હવે આપણને નવો દેહ આપશે. પણ સ્વામીજી એ કાર્યકર્તાને, એ જે વૃદ્ધ હતા, એ ધામમાં જવાની અંત અવસ્થા હતી, ત્યારે સ્વામીજી એવું કહે છે કે આપણે સત્સંગ દ્રઢ કરવો છે કે આ દેહ તે હું નથી, આ જે સગા સંબંધી છે એ મારા નથી. એ કાર્યકર્તાનું નામ બોલીને સ્વામીજી એવું કહે છે કે એવું બોલ કે આ હું નથી. ત્યારે કાર્યકર્તા પોતે એવું બોલે છે કે હું આ નથી, રૂપ મારું નથી, આકાર મારો નથી, આ ઘર મારું નથી, સગા સંબંધી મારા નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. એવું સ્વામીજીને દ્રઢ કરાવે છે. અને પછી સ્વામીજી ત્યાંથી વિદાય લે છે. હરિધામ સુધી પહોંચે ત્યાં સ્વામીજીને સમાચાર મળે છે કે જે ભાઈ હતા એ ધામમાં પધાર્યા. સ્વામીજી ચાલુ ગાડીએ સાથે બેઠેલા પોતાનો જે સ્ટાફ હતો એમને એવું કહે છે કે ભગવાન હવે એમને નવો દેહ આપશે અને સત્સંગની શરૂઆત કરાવશે, અને ત્યાંથી એવું માનશે કે આ દેહ હું નથી અને હું આત્મા છું, હું અક્ષર છું ને ગુણાતીત છું. ત્યાંથી એના સત્સંગની હવે શરૂઆત થશે. આ છે આપણો સાચો સત્સંગ. પણ આ સાચો સત્સંગ એક દિવસનો નથી. હું સાધુ થયો તો પણ આ સત્સંગ ન કરી શકું જો મારી નજર પ્રેમ સ્વામીજીના જીવન તરફ, હરિપ્રસાદ સ્વામી મહારાજના જીવન તરફ ન હોય તો. આપણે સંત સ્વામીનો પણ લાભ લેવો છે. બીજી વાર આપણે મળતા રહીશું, પણ જે છેવટે આપણે વાત કરવી છે એ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજને અંતરની જેમ ઈચ્છા છે એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ નજીક આવી રહ્યો છે. તો એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં એમનો જે અભિપ્રાય છે, જેમ આપણે કાલે વાત કરી એ પ્રમાણે યજ્ઞની અંદર આપણે બધા વિવિધ બનીએ. આપણા પરિવારના મુક્તો તો બેસે જ, સાથે સાથે જે સદભાવ વાળા છે, જે આપણા કુટુંબી પરિવારો છે, જે સત્સંગમાં નથી, જેને આપણે કહી શકતા હોય, જેની પર આપણે અધિકાર કરી શકતા હોય, એ મુમુક્ષુઓને પણ આપણે યજ્ઞમાં બેસાડીએ. કારણ કે પ્રેમ સ્વામીજીની ઈચ્છા છે કે યજ્ઞમાં શાના માટે બેસવાનું છે, તો એ યજ્ઞની અંદર જે ઈંટ આપવામાં આવશે એ ઈંટનું સ્મૃતિ મંદિરમાં એનું રોપણ થશે. જયારે આપણે સ્મૃતિ મંદિરમાં જઈશું ત્યારે સ્મૃતિ મંદિર આપણને પોતાનું મનાશે. એના માટે આપણે યજમાન તરીકે યજ્ઞમાં બેસવાનું છે. અને ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ શાના માટે આ યજ્ઞ કરાવે છે, જેમ આપણે કાલે વાત કરી એ જ વાત કે પોતાની વાહવા કરવા માટે નહીં, પણ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે જે સત્સંગમાં 50 વર્ષ આપણને આપ્યા એનું યત કિંચિત ઋણ આપણે વાળી શકીએ, એના માટે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ યજ્ઞ કરાવે છે. એ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના જીવનમાં આપણે નિરંતર જોઈએ કે સ્વામી સિવાય એમના જીવનમાં કાંઈ નથી. જ્યારે પણ વાત હોય ત્યારે સ્વામીજીને આગળ ગયે. એ પોતે ગુરુ પદે છે એ પણ એમ નથી ખબર. સામાન્ય કોઈ એક વ્યક્તિ એમને મળવા આવતું હોય તો બાજુમાં બેઠેલું જે આસન ઉપર ગુરુવારી સ્વામીજીની મૂર્તિ હોય એનો સ્પર્શ કરાવે, એમને હાર ફેરાવે, એમને પુષ્પ ધરાવે અને પછી પોતા પાસે બોલાવે. કેમ? તેઓ નિરંતર એવું માને છે કે હરિપ્રસાદ સ્વામી મહારાજ લઈને મારું અસ્તિત્વ છે અને પોતે એ રીતે જીવ્યા છે.
દેહથી પર થઈને એમના જીવનની અંદર આપણે જોઈએ તો અનેક રોગો કે સતત વર્ષોથી એમના જીવનમાં સર્જી કેટલા બધા ઉત્સવો વાર તહેવારો સમય થયા એ બધા જ ઉત્સવો અને વાર અને તહેવારોમાં ગુરુવારી સ્વામીશ્રીએ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને સર્વોપરી નિમિત્ત બનાવ્યા. પોતે દેહથી પર થઈને રહ્યા. એકવાર સ્વામીજી એમને એકવાર પૂછ્યું કે પ્રેમ સ્વામીજી તમે કેટલા વાગે સુઈ જાઓ છો? વાત ખૂબ સામાન્ય છે. પ્રેમ સ્વામીજી એવું કહ્યું કે સ્વામી હું રોજ 11:30-12 વાગે હું સુઈ જાઉં. પછી સ્વામીજી એવું કહે છે તો તમે ઉઠો કેટલા વાગે? એટલે પ્રેમ સ્વામી એવું કે હું 5 વાગે ઉઠું, નાઈ ધોઈને તૈયાર થાઉં, પૂજા કરું, પછી આરતીમાં જાઉં. પછી પ્રેમ સ્વામી એવું કહે કે મને પ્રોસ્ટેટની અંદર બીમારી છે, વર્ષો પહેલાની આ વાત. મને પ્રોસ્ટેટની બીમારી છે કે મારે રાત્રે પણ ઉઠવું પડે લઘુ કરવા માટે, વોશરૂમ જવા માટે. ક્યારેક હું 1:30 વાગે, 2 વાગે, 2:30-3 વાગે પણ મને વોશરૂમ લાગે તો મારે દિવસમાં રાત્રે 2-3 વાર પણ ઉઠવું પડે. સ્વામીજી હવે એમને એવું કહે છે કે પ્રેમ સ્વરૂપ હવે રાત્રે તમે જ્યારે પણ જાગો, ભલે તમે 12 વાગે સુઈ જાઓ, રાત્રે તમે જ્યારે પણ જાગો 1:30 વાગે, 2 વાગે વોશરૂમ જવા માટે, પછી તમારે સુવાનું નહીં. અને પછી તમારે પથારીમાં બેસીને ભજન કરવાનું. અને તમારો 5 વાગ્યાનો સમય થાય એટલે તમારા રૂટીન પ્રમાણે નાઈ ધોઈ તૈયાર થઈ પૂજા કરી અને પછી તમારે આરતીમાં જવાનું. પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજને વર્ષો પહેલા આ કરેલી આજ્ઞા જ્યારે પણ એમને પછી રાત્રે 1:30 વાગે, 2 વાગે, 3 વાગે જ્યારે પણ આંખ ઉઘડે, વોશરૂમ જાય, પછી પથારીમાં બેસી જાય અને સવાર સુધી એ ભજન કરે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 4-6 મહિના માટે નહીં. પ્રોસ્ટેટની બીમારી પૂરી થઈ ગઈ અને પછી જ્યારે પણ આંખ ખુલે આજની તારીખ સુધી, એ 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય કે 3:30 વાગ્યા હોય, જ્યારે પણ એમની આંખ ખુલે ત્યારે પછી સવાર સુધી ભજન કરે. આપણી આંખ ખુલે આપણને એમ થાય કે હવે સ્વામીજી ક્યાં છે? સ્વામીજી જે આજ્ઞા કરી આખરે તો અત્યાર સુધીમાં પાડી, પણ આપણે તો પડખું ભરીને અમે સુઈ જઈએ. પણ પ્રેમ સ્વામીજીના જીવનમાં આજ દિન સુધી એ પોતે આ આજ્ઞા પાડે છે. જેમ જેમ આવી રીતે મોટા પુરુષની આજ્ઞા પાડતા જઈએ તેમ તેમ 3 દેહથી પર થવાય અને આપણા જીવનમાં નિજાત માનો બ્રહ્મકલ્પો સાકાર થાય. પણ એની સૌ પ્રથમ શરૂઆત કરવી પડે, મોટા પુરુષની આજ્ઞા પાડવી પડે. આ સંત સ્વામીજી જે છે, સ્વામીજીની સેવામાં વર્ષોથી રહ્યા, જૂના મંદિરમાં સ્વામીજી સાથે સેવામાં રહ્યા. સ્વામીજીની સેવામાં જયારે સંત સ્વામી આવ્યા હતા ત્યારે સ્વામીજી એવું નક્કી કર્યું કે મારે સંત સ્વામીને હરાવી દેવા છે, એમને થપવી દેવા છે. કે થાકી જાય, હારી જાય એવું કરી દઉં છે. તો સંત સ્વામીએ પણ નક્કી કર્યું કે હું પીછે જ ના કરું. સ્વામીજી થાકી જાય પણ હું નહીં થાકું. રોજ સ્વામીજી વહેલા જાગી જાય, સવારે પૂજા કરવા બેસે પહેલા સ્વામીજી, સંત સ્વામીજી એમની સેવામાં હતા એ પહેલા સંત સ્વામી જાગી જાય, નાઈ ધોઈને તૈયાર થઈને, એમને દર્શન કરવા માટે નહીં, નાઈ ધોઈને તૈયાર થઈને સ્વામીજી બેસે પૂજામાં એ પહેલા સ્વામીજીની સેવામાં પહોંચી જાય. સ્વામીજીની સેક્રેટરીની સેવા, સ્વામીજીની જોડની સેવા, સ્વામીજીની વિચરણની સેવા એમની સાથે રહી આખો દિવસ સ્વામીજી પોઢે, પછી સ્વામીજીની સેવા કરીને પોતે પછી પોઢી જાય અને સ્વામીજી જાગે એ પહેલા ફરી જાગી જાય. એમ સતત સ્વામીજીની 4-6 મહિના સુધી એમને સેવા કરી. ત્યારે હરિપ્રસાદ સ્વામી મહારાજ એવું બોલ્યા કે હું થાકી ગયો પણ સંત ન થાક્યા. તો એવા સંત આજે આપણી વચ્ચે પધાર્યા છે, જે સ્વામીજીનો અંતરનો રાજીપો વર્ષોથી એમને પ્રાપ્ત કર્યો છે. પ્રેમ સ્વામીજી એમની સાથે સખાની જેમ વર્તે છે, છતાં એમના જીવનમાં સતત એવું માને છે કે પ્રેમ સ્વામીજી ગુરુ પદે છે. એમની નાનામાં નાની આજ્ઞા પણ એ સંત સ્વામી એમના જીવનમાં પ્રમાણે વર્તે છે. તો આજે એ સંત સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા છે. આજે સમયની ચિંતા ના કરતા, એકાદશી છે, ઘરે જવાની ચિંતા ના કરતા સંત સ્વામીને આપણે એવું છે કે 1 કલાક સુધી આપણને લાભ આપે. સંત સ્વામી લાભ પણ લેવાતા નથી, તો આપણે વધાર્યા છે ત્યારે આપણે એમનો લાભ અદભુત લેવો છે. તો ગુરુ હરિ સ્વામી શ્રી ઠાકોરજીના ચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં શ્રી કૃષ્ણજી પ્રદેશ
અમે ડભોઈ મંડળ આજુબાજુના તમામ વિસ્તારના અહીં પધારેલા ભક્તો તમામ એ મહોત્સવમાં સર્વોપરી નિમિત્ત બની શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવને અમે અમારો પોતાનો બનાવીએ તે માટે અંતરના આશીર્વાદ ગુરુ હરિ સ્વામી શ્રી ઠાકોરજી વરસાવે એ અંદરની પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ.